હેલો મિત્રો, સર્વને મારા નમસ્કાર. આ ચેનલમાં તમે નવા આવ્યા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ખાસ વિનંતી. આ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે મહાદેવનો મહિનો. અમે મહાદેવના દર્શન કરવા માટે ગામની સર્વે બહેનો જઈ રહી છે. રસ્તામાં ઝરમર વરસાદ પણ ચાલુ છે અને વાતાવરણ એટલું ખુશનુમા છે કે ચાલવામાં જરા પણ તકલીફ પડે એવી નથી. અને અમે અલાણા જઈ રહ્યા છીએ. અલાણા મહાદેવનું મંદિર નદી કિનારે આવેલું છે. ખૂબ રમણીય સ્થળ છે. જ્યારે પણ તમે આ સાઈડે આવો ત્યારે આ સ્થળની અવશ્ય મુલાકાત લેશો. ખળખળ વહેતી વાત્રક નદી અને ઝરમર ઝરમર વરસાદ પડે છે. કુદરતી નજારો જુઓ, વાહ ભાઈ વાહ. અમારા ગામની બહેનો બધી પગપાળા ભોળાનાથના દર્શન કરવા આવે છે. અલાણા બાયડ તાલુકાનું એક ગામ છે અને વાત્રક નદીના કિનારે આવેલું છે. તો આપણે ભોળાનાથના દર્શન પણ કરશું. આ ભોળાનાથનું મંદિર છે, ટેકરા ઉપર બિરાજમાન છે અને ખૂબ રમણીય સ્થળ છે. તમે પણ આવો અને મુલાકાત લો. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે. વાત્રક નદી ભરપૂર વહે છે, જોવાની મજા આવશે. મહાદેવ આયા એ કેટલી વાર રાખી ચલાવી એ જય ગુરુદેવ હમણાં જરા નીકળ્યું પહોંચી ગયા. અહીં ગંગનાથ મહાદેવ બિરાજમાન છે. તેમની સેવા અમે કરી રહ્યા છીએ, દર્શન કરી રહ્યા છીએ અને ખૂબ ધન્યતા અનુભવી રહ્યા છીએ. આ મંદિર નાનું છે પણ દર્શન માટે બહુ સારું છે. તમે પણ આવો અને મુલાકાત લો. ગંગનાથ મહાદેવ કી જય.
નંદી ગણેશ જપતા જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નારદ સારદ ગાતા ગાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવાય ઓમ નમઃ શિવાય સાધુ સંતના પ્યારા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ધૂમ મચાવો રાઠે જામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વ સપના તારણહાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કૈલાસમાં ગુંજે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અણુમાં બોલેનો વાસ દર્શન મહાભારતી પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ નાથ મહારાજ અહીં નાથ મહારાજે પહેલાં ખૂબ તપ કર્યું છે અને સેવા આરતી પણ તેઓ જ કરતા હતા. તેમની આ સમાધિ છે નાથ મહારાજની, અને કોઈ કામ હોય તો હવન પણ અહીં થાય છે. અને બાજુમાં જ મહાકાળી માતાનું મંદિર પણ છે. કહેવાય છે કે આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું છે અને મહાકાળીનું મંદિર પણ છે, તો તેમના પણ દર્શન આપણે કરીએ. પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જન્મના પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદારનાથનો મહિમા પાર નમઃ શિવાય. અહીં બીલીપત્રનું પણ વૃક્ષ છે, એટલે બીલીપત્ર પણ લાવવા નહીં પડે. આપ જાતે જ તોડીને મહાદેવને ચડાવી શકો છો. અને બાજુમાં જ ચબૂતરો છે, માટે પક્ષીઓ માટે ચણ લાવવો હોય તો પણ અહીં આપી શકો છો. શંકર દાદાનું એ સ્વયંભૂ પ્રગટ થયેલા છે. આ પ્રતિષ્ઠા કરી મંદિરની 83 વર્ષ થયેલા છે. પાછળનું જે મંદિર છે શિવાલય કાળકામાની જે મૂર્તિ છે એ અંદાજે સ્વયંભૂ ત્યાંથી પ્રગટ થયેલું હતું. મહાદેવના દર્શન કર્યા, ભોળાનાથના ખૂબ મજા આવી. તમે પણ આવો. વાત્રક નદીના કિનારે અલાણા ગામ, બાયડ તાલુકામાં